અમદાવાદમાં ડેન્ગ્યુના કારણે બાપુનગરના વિસ્તારમાં રહેતી એક 14 વર્ષીય કિશોરીનું મોત થઈ ગયું. ધોરણ 10માં અભ્યાસ કરતી તોરલ પટણી નામની વિદ્યાર્થિનીનું એક સપ્તાહ પહેલા ડેન્ગ્યુ થયો હતો, જેથી આ કિશોરીને સારવાર માટે તેની માતા પિતાએ સિવિલ હોસ્પિટલ પાસે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ 3 દિવસ બાદ તોરલનું હાલત વધુ ખરાબ થતાં તેને શારદાબેન હોસ્પિટલમાં ખસેડાઈ હતી, પરંતુ આજે સવારે તોરલ પટણીનું સારવાર દરમિયાન મોત થઈ ગયું. છોકરી 5 દિવસ સુધી બીમાર થઈ ગઈ તો સરકારી પ્રાઇવેટમાં લઈ ગયો અને પ્રાઇવેટમાં લઈ જાય અને 4 દિવસ બાટલા ચડાવ્યા. મેં બાટલા ચડાવીને પછી વધારે થઈ ગયું તો શારદાબેન હોસ્પિટલમાં લઈ આવ્યો. ત્યાં એક્સપાયર થઈ ગઈ છોકરી ડેન્ગ્યુના હિસાબે. ખાસ કરીને એવા મેસેજ વહેતા હતા કે સ્કૂલની અંદર તમારી દીકરીનું અવસાન થઈ ગયું છે. શું ના, સ્કૂલમાં કંઈ નહીં થયું. આજે સ્કૂલ બંધ રાખવામાં આવી છે, કેમ રાખવામાં આવી છે? તો અમારે બાજુમાં પડોશના હિસાબે સ્કૂલ વાળા સાહેબે સ્કૂલની રજા રાખી મૈયતના